અને આ દુનિયાની અંદર જ્યારે તમને પરમાત્માથી શ્રદ્ધા બંધાઈ જાય છે ને ત્યારે જ પરમાત્મા આપણું કલ્યાણ કરે છે. ભગવાન મળે છે પણ એ સાચી શ્રદ્ધા, એ પરમાત્માની ઉપર આપણો વિશ્વાસ એવો દઢ ને દઢ હોવો જોઈએ. અને જ્યારે આવો દઢ નિશ્ચય કરી અને ભગવાનની ભક્તિ કરીએ કે નહીં ભગવાન મને કંઈક આપશે, ત્યારે પરમાત્મા મળે છે. એક ગામની અંદર એક છોકરો છે, એ 7-8 વર્ષની ઉંમર, અને 7-8 વર્ષની ઉંમર એ છોકરો છે એને એમ કઈક વૈરાગ્ય લાગી ગયો કે આ દુનિયાની અંદર બીજું ભગવાન સિવાય કઈ છે નહીં. એટલે છોકરાને એમ થયું કે મારે ભગવાનનું ભજન કરવું છે, મારે ભગવાનનું તપ કરવું છે. પણ 7-8 વર્ષનો છોકરો એટલે કોઈ બીજી જગ્યાએ બહાર તપ કરવા ન ગયો. અને એના ઘરના ફળિયાની અંદર જ એક આંબલીનું ઝાડ હતું, અને ફળિયામાં એ આંબલીનું ઝાડ હતું. એ આંબલીના ઝાડની ફરતે એ છોકરો છે આખો દિવસ ફેરા કરે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ છોકરો છે સતત માટે બોલ્યા કરે, બસ સતત માટે ભગવાનનું જ ભજન કરવું, સતત માટે ભગવાનનું જ ધ્યાન કરવું. એ છોકરો એ આંબલીના ફરતે એટલું બધું હાલ્યો કે એની આંબલીને ફરતે ખાડો પડી ગયો. તો એને પોતાનો એ સંકલ્પ મૂક્યો નહીં કે નહીં મારે તો ભગવાનને મેળવવા જ છે. હવે એવામાં એક વખત ફરતા ફરતા નારદજી આમ આકાશ માર્ગે જાય, અને નારદજી છે એનું ધ્યાન એ છોકરા ઉપર પડ્યું. એટલે નારદજી છોકરાઓની પાસે આવ્યા. એ કે આ શું કરે છે? તો હું તો ભગવાનનું તપ કરું. તો કે આવી રીતે? તો કે મને કોઈ પૂજા નથી આવડતી, મને કોઈ સ્તુતિ નથી આવડતી, મને કોઈ સ્તોત્ર નથી આવડતું. અને ભગવાનની પૂજા કરવા માટે તમને મંત્ર આવડે, મંત્રની કોઈ જરૂર નથી. તમને સ્તુતિ આવડે તો બોલો, ન આવડે તો કઈ જરૂર નથી. હૃદયનો ભાવ છે, બસ ભગવાન માની લે કે મને બીજું કઈ નથી આવડતું. એટલે વળી મને એમ થયું કે આંબલી છે ને, આંબલીના ફરતે હું છે એ પ્રદક્ષિણા કર્યા કર્યો, આંબલીમાં જ હું પરમાત્માને જોઉં છું. અને મેં પેલા કીધું હતું કે ઝાડમાં ભગવાન તો છે જ, છોડ મેં રણછોડ હે. એટલે કે હું આંબલીમાં જ ભગવાનને નિહાળું છું અને આંબલીને ફરતે પ્રદક્ષિણા કરું. અને છોકરો છે આંબલીને ફરતે પ્રદક્ષિણા કરે. અને એવામાં એ નારદજી આવ્યા. એટલે કે આમ તને ભગવાન મળી જશે? તો કે તમે કોણ? તો કે હું નારદ. તો કે હા, તમારું નામ તો સાંભળ્યું, તમે તો વારંવાર ભગવાનને મળવા જાઓ છો. હા, તો મારું એક કામ કરશો? એટલે નારદજીએ કીધું હા બોલ, તારે શું કામ છે? તો કે તમે જ્યારે ભગવાનને મળવા જાઓ ને ત્યારે પૂછજો નહીં કે ભગવાન મને ક્યારે મળશે. હું આ ભગવાનનું તપ તો કરું છું, પણ ભગવાન મને મળશે ક્યારે? એટલે નારદજી કે કાંઈ વાંધો નહીં, આખેલે જ્યારે હું વૈકુંઠ જાઉં ને ત્યારે હું તારું પૂછતા આવી કે તને ભગવાન ક્યારે મળશે. અને વળી સમય જતા નારદજી છે વૈકુંઠમાં આવ્યા. વૈકુંઠમાં આવી અને નારદજી છે એને ભગવાનની સાથે વાતચીત કરી, ભગવાનને વંદન કર્યા, ભગવાનના ગુણાનુવાદ કર્યા. અને પછી ભગવાનને પૂછ્યું કે પૃથ્વી ઉપર એક છોકરો છે, એ તમારા નામનો સતત જપ કરે છે, આંબલીના ફરતે એ પ્રદક્ષિણા કર્યા કરે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલ્યા કરે. હવે છોકરાને હું મળવા ગયો તો છોકરાએ પૂછાયું કે તમે એને ક્યારે મળશો? અને ત્યારે ભગવાને કીધું કે નારદજી છોકરાને કહેજો કે જેટલાય આંબલીના પાન છે ને એ બધા આંબલીના પાન છે, આંબલીમાંથી ખરી જાય ને ત્યારે હું એને મળી, ત્યાં સુધી એને મળીશ નહીં. હવે આંબલીના પાનને ખરતા કેટલી વાર લાગે, કેમ કે એ તો ખરી જાય ને પાછા નવા પાન આવે. એટલે નારદજી પૃથ્વી ઉપર આવ્યા, ફરી છોકરા પાસે આવ્યા. છોકરાએ નારદજીને પૂછ્યું કે તમે ગયા હતા ભગવાન પાસે? તો કે હા. મારું પૂછ્યું? તો કે હા. ભગવાને શું કીધું? તો કે ભગવાન મળવા મુશ્કેલ છે, પણ એ કે ભલે ને મુશ્કેલ હોય પણ કીધું શું ઈ કયો ને. એટલે નારદજી કીધું કે ભગવાને કીધું કે આ તું આંબલીના ફરતે જે પ્રદક્ષિણા કરે છે ને એ આંબલીના એ બધાય પાન કરી જશે ત્યારે તને ભગવાન મળશે. એટલે છોકરો છે એ તો રાજી રેડ થઈ ગયો
અને એ છોકરો છે આમ રાસ રમવા લાગ્યો. કેમ તો મને ભગવાન મળશે, મને ભગવાન મળશે, મને ભગવાન મળશે. અને ત્યારે નારદજીએ પૂછ્યું, ઉભો રે ઉભો રે, એટલો બધો ખુશ કેમ થઈ ગયો? તો કે તમે તો કીધું મને આંબલીના પાન બધા ખરી જાય ત્યારે ભગવાન મળશે, અને બસ મારે તો ભગવાનને મળવું છે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસ, જ્યારે જ્યારે ભગવાન કૃપા કરશે, આંબલીના પાન કરશે, ત્યારે મને ભગવાન મળશે. એટલે હું એટલો બધો ખુશ થઈ ગયો. એટલે નારદજી કે આંબલીના પાનને કરતા તો વર્ષો વયા જાય, ભલે નહીં કે વર્ષો વયા જાય, પણ ભગવાન તો મળશે ને. અને ત્યારે સાક્ષાત એ નારાયણ છે એ છોકરાની સામે હાજર થયા. એ છોકરાને આશીર્વાદ આપ્યા. અને એ નારદજીએ ભગવાનને પૂછ્યું કે ભગવાન, તમે કેમ મારે ખોટું બોલ્યા? તમે તો એમ કહેતા હતા કે આંબલીના પાન જ્યારે ખરી જાય, બધા પાન કરશે ત્યારે હું મળીશ, અને તમે અત્યારે ને અત્યારે આવી ગયા. અને ત્યારે ભગવાને કીધું કે આવા છોકરાઓનો દઢ નિશ્ચય હોય કે આજ નહીં તો કાલ ભગવાન મળશે, ને જેનામાં જે દઢ નિશ્ચય છે, જેનામાં જે શ્રદ્ધા છે, એને હું હંમેશા માટે તત્પર મળું છું. એટલે મતલબ મારો કહેવાનો ભાવાર્થ એમ છે કે ભગવાનની પ્રત્યે આપણી શ્રદ્ધા છે એ ક્યારેય ડગવી જોઈએ નહીં. અને જ્યારે ભગવાનની પ્રત્યે આપણી શ્રદ્ધા ડગે નહીં, ત્યારે પરમાત્મા આપણું કલ્યાણ કરે.